આપણા બધાના ઘરમાં અને રસોડામાં એક વસ્તુએ પોતાની પાકી જગ્યા બનાવી લીધી છે અને એ છે બજારના તૈયાર પેકેટ. પણ સવાલ એ છે કે શું આ રંગબેરંગી પેકેટ ખરેખર આપણા સ્વાસ્થ્યના મિત્ર છે કે પછી કોઈ છુપા દુશ્મન? તો ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ કે આખી વાત છે શું. આ આખી વાત છે ને એક ગજબના વિરોધાભાસ જેવી છે. એક તરફ છે આપણો સમય બચાવતી સગવડ અને ચટાકેદાર સ્વાદ, અને બીજી તરફ છે એની છુપી કિંમત, જે કદાચ આપણું સ્વાસ્થ્ય ચૂકવી રહ્યું છે. જુઓ, એક બાજુ છે ઘરનું બનેલું સાત્વિક ભોજન, જેમાં પોષણ છે, તાજગી છે, અને એની બરાબર સામે છે બજારનો પેકેટવાળો નાસ્તો, જે દેખાવમાં એકદમ આકર્ષક અને વાપરવામાં બહુ જ સહેલો છે. અને આપણે આ બેમાંથી કયો રસ્તો પસંદ કરીએ છીએ ને, બસ એના પર જ આપણી તંદુરસ્તીનો બધો આધાર છે. આપણી લાઈફ કેટલી ફાસ્ટ છે નહીં? આવી ભાગદોડમાં આવી સગવડ કોને ન ગમે? પણ શું ક્યારેય અટકીને વિચાર્યું છે કે આ સગવડના બદલામાં આપણે ખરેખર શું ચૂકવી રહ્યા છે? ક્યાંક એ આપણા સારા સ્વાસ્થ્યની કિંમત તો નથી ને? ઠીક છે, તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આ ચળકતા પેકેટની અંદર આખરે છે શું? એને ખોલીને જોઈએ તો ખરા કે હકીકત શું છે. અહીંયા જ આખો ખીલ સમજાય છે. આપણા શરીરને શું જોઈએ? વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર, બધું પૌષ્ટિક. અને પેકેટમાં મળે શું? જરૂર કરતાં કેટલુંય વધારે મીઠું, ખાંડ અને સૌથી ખતરનાક ટ્રાન્સ ફેટ, એટલે કે પોષણના નામે લગભગ ઝીરો. અને આ ટ્રાન્સ ફેટ છે ને, એ કોઈ નાની સૂની વાત નથી. એ એક એવી ચરબી છે જે ધીમે ધીમે આપણી લોહીની નસોમાં ચોંટી જાય છે અને હૃદય માટે એક મોટો ખતરો બની જાય છે. એને તો સ્વાસ્થ્યનો પાક્કો દુશ્મન જ ગણવો પડે. ક્યારે વિચાર્યું છે કે પેલું દુકાનમાં પડેલું પેકેટ મહિનાઓ સુધી કેમ તાજું રહે છે? કારણ કે એમાં હોય છે પ્રિઝર્વેટિવ્સ. સ્વાદ માટે નાખે MSG, અને દેખાવ સુંદર લાગે એ માટે કેમિકલવાળા રંગો. આ બધું ભેગું થઈને એક ધીમા ઝેર જેવું કામ કરે છે, જે લાંબા સમયે આપણા શરીરને ખોખલું કરી નાખે. હવે સવાલ એ છે કે શું આવું ઝેર આપણે આપણા પરિવારને આપી શકીએ? તો ચાલો હવે એ જોઈએ કે આ સગવડની અસલી કિંમત આપણું શરીર કેવી રીતે ચૂકવે છે. આ બધાની સીધી અસર થાય છે શું? આ ચાર્ટ જુઓ જરા. છેલ્લા 10 વર્ષમાં બાળકોમાં જે જાડાપણું વધ્યું છે ને, એ ચોંકાવનારું છે. અને આનું સીધું કનેક્શન છે પેકેટવાળા નાસ્તામાં છુપાયેલી એક્સ્ટ્રા કેલરી અને ખાંડ સાથે, જે સ્વાદમાં તો બહુ સારું લાગે પણ શરીરમાં જઈને સીધી ચરબી જ બને છે. અને હા, જાડાપણું એ ખાલી દેખાવની વાત નથી. એ તો ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર અને હાર્ટ પ્રોબ્લેમ જેવી કેટલીય બીમારીઓનું એન્ટ્રી ગેટ છે. જો આ પ્રોસેસ કેવી રીતે કામ કરે છે. પહેલું સ્ટેપ, આપણે રોજબરોજ ટ્રાન્સ ફેટ, વધારે મીઠું અને ખાંડ ખાતા રહીએ છીએ. પછી બીજું સ્ટેપ, આપણી લોહીની નળીઓ અંદરથી બ્લોક થવા લાગે છે અને શરીરમાં ઇન્સ્યુલિનનું બેલેન્સ બગડી જાય છે. અને છેલ્લે ત્રીજું સ્ટેપ, હૃદયરોગ અને ડાયાબિટીઝનું મોટું જોખમ. આ બધું એક દિવસમાં નથી થતું, પણ આ ધીમા ઝેરની અસર બહુ ગંભીર હોય છે. અને વાત ખાલી શારીરિક સ્વાસ્થ્ય પર નથી અટકતી. જે સૌથી ચોંકાવનારી વાત છે ને, તે એ છે કે આ પેકેટમાં જે કેમિકલ્સ અને કલર હોય છે, એ બાળકોના મગજ પર પણ સીધી અસર કરે છે. ઘણા રિસર્ચ એવું કહે છે કે બાળકોમાં જે હાઇપર એક્ટિવિટી, ગુસ્સો અને ભણવામાં ધ્યાન ન લાગવાની સમસ્યા વધી રહી છે ને, એની પાછળ ક્યાંક ને ક્યાંક આ પ્રકારનો ખોરાક જવાબદાર છે. તો શું આનો કોઈ રસ્તો જ નથી? શું આપણે આ ચક્કરમાંથી બહાર જ ન નીકળી શકીએ? ના, એવું બિલકુલ નથી. અને સૌથી સારી વાત એ છે કે આનો જવાબ બહુ જ નજીક છે, આપણા પોતાના રસોડામાં. જરા વિચારો તો, આપણી પાસે કેટલા બધા જોરદાર અને હેલ્ધી ઓપ્શન્સ છે. તાજા ફળો છે, ડ્રાય ફ્રૂટ્સ છે, દહીં છે, અને આપણા પરંપરાગત નાસ્તા ખાખરા, સુખડી, મુઠિયા. અરે વાહ, આ તો સ્વાદ અને સ્વાસ્થ્યનો ખજાનો છે. આની સામે પેલું પેકેટનું ફૂડ તો ક્યાંય ન ટકે. જ્યારે આપણે ઘરે બનેલું તાજું ભોજન લઈએ છીએ ને, ત્યારે શરીરને ખાલી પેટ ભરવા માટેનો ખોરાક નથી મળતો, પણ એને મળે છે સાચી શક્તિ, બીમારીઓ સામે લડવાની તાકાત. આ જ તો છે આપણી પરંપરાગત રસોઈની કમાલ. તો આ બધી વાત સમજ્યા પછી હવે વારો છે એક નિર્ણય લેવાનો. આપણા અને આપણા પરિવારના સ્વાસ્થ્ય માટે એક નાનો પણ એકદમ પાક્કો સંકલ્પ લેવાનો. એક વાત તો સાવ સાફ છે, આ પેકેજ્ડ ફૂડ આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તીને તો બગાડે જ છે, પણ સાથે સાથે ડૉક્ટરના બિલ વધારીને આપણા ખિસ્સા પર પણ ભારે પડે છે. તો ચાલો આપણે બધા સાથે મળીને એક પ્રતિજ્ઞા લઈએ
કે બને ત્યાં સુધી બજારના આ તૈયાર પેકેટ્સથી દૂર રહીશું અને આપણા પરિવારને આપણા હાથનું બનેલું તાજું અને પૌષ્ટિક ભોજન જ ખવડાવીશું. આ એક નાનકડો બદલાવ છે ને, એ આવનારી પેઢીના સ્વાસ્થ્યનો મજબૂત પાયો નાખશે. તો છેલ્લે બસ એક જ સવાલ: આજે રાત્રે જમવાની થાળીમાં શું પીરસાશે? પેકેટમાંથી નીકળેલી સગવડ કે પછી રસોડામાંથી પીરસાયેલો પ્રેમ અને પોષણ? પસંદગી આપણી છે.